હેલો એવરીવન, હું એચકે ભારત કુકિંગ ચેનલમાંથી બોલું છું. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે બનાવીશું નવી રેસીપી સાથે સોજી અને બટાટાનો ટેસ્ટી એવો નાસ્તો. આજે આપણે બનાવીશું સોજી અને બટાટાનો નવો નાસ્તો. બટાટા બાફીને તૈયાર રાખ્યા છે. ભાજી લઈશું 1 વાટકી. 2 વાટકી દહીં લીધી છે. 1 ચમચી ખોડ નાખીશું. 1 ચમચી તેલ એડ કરીશું. મિક્સ કરી દઈશું. હવે થોડું તેમાં પાણી એડ કરીશું. આ રીતે ખીરું તૈયાર કર્યું છે. હવે એને 5 મિનિટ માટે ઢોકી રાખીશું. ચાલુ કરીને કઢાઈ મૂકીશું. રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. રાઈ થઈ ગઈ છે. 1 ચમચી તેલ એડ કરીશું. ડુંગળી એડ કરીશું. મરચાં એડ કરીશું. ધાણા જીરું પાવડર, હળદર, લીલા મરચાં છે તેથી લાલ મરચું, નોર્મલી, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર એડ કરીશું. ટામેટો સોસ અંદર એડ કરીશું. તૈયાર રાખ્યા છે તો બાફેલા બટાકા એડ કરીશું. તેમાં આ રીતે સ્ટેન્ડ મૂક્યું છે. સ્ટેન્ડ ના હોય તો તમે કોઠલો પણ મૂકી શકો છો, રિંગ જેવો. તેને આ રીતે અંદર પ્લેટ મૂકીશું. હવે પાણી ગરમ થવા દઈશું. 5 મિનિટ. હવે ખીરું 5 મિનિટ થઈ ગઈ છે. ખીરું જોઈ લઈશું. એડ કરીશું. મીઠું એડ કરીશું. સોડા એડ કરીશું. આ રીતે તેલ લગાવી દઈશું જેથી કરીને ખીરું સરસ એવું કમ્પ્લીટ અંદર ફૂલે. ખીરું સરસ એવું મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે તેને વાટકીમાં એડ કરીશું. મિશ્રણની આ રીતે ટીકડી બનાવી છે તે ટીકડી વાટકીની અંદર આ રીતે મૂકી દઈશું. હવે આ ખીરું ફરી ઉપરથી એડ કરીશું. થોડું એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરીશું. મરચું નોર્મલી, લાલ મરચું નોર્મલી એડ કરીશું. તલ એડ કરીશું. આ રીતે
અંદર મૂકી દીધું છે ખીરું આ રીતે લઈને. હવે તેને 10 મિનિટ સુધી થવા દઈશું. થઈ જાય છે. સરસ એવી મસ્ત પણ કાઢી લીધી. કાંકા અંદર વાટકી મૂકી હતી. તમે આ રીતે પણ બનાવી શકો છો. એના સિવાય આ રીતે તમારા જોડે જો કઢાઈ હોય આ રીતે મિક્સ મસાલો એડ કરીશું. આ રીતે ઉપર થોડું ખીરું એડ કરીશું. તો આ રીતે સ્ટેન્ડ અંદર મૂકી દઈશું. વેડવાનું આ રીતે ધાણા જીરું એડ કરી હવે થોડા તલ પણ એડ કરીશું. હવે તેને 5 મિનિટ માટે 10 મિનિટ માટે થવા દઈશું. સામાન્ય લાલ મરચું એડ કરીશું. હવે બંધ કરીને 10 મિનિટ થવા દઈશું. હવે આ રીતે કિનારી પર લગાવીને અંદરથી કાઢવાની છે. વાટકીની અંદરથી કાઢી લીધી. હવે તેને તવી મૂકીને તળી દઈશું. તમે જોઈ શકો છો. ગેસ પર તવો મૂકી દીધો છે. હવે તેમાં તેલ રેડીશું. હવે તેને ગરમ કરીશું. તેને આ રીતે પાછું પલટાવી દઈશું. સરસ એવી ગરમ થઈ જાય, શેકાઈ જાય. દબાવો કોઈ નહીં. મૂકીશું. તૈયાર થઈ ગઈ. એક આ લઈશું. બંને રીતે બનાવી છે. થોડા દબાઈને શેકી દઈશું. મસ્ત એવો બટાટાનો નાસ્તો તૈયાર થઈ જાય. બટાટા અને સોજીનો. હવે પ્લેટની અંદર સર્વ કરી દઈશું. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. સરસ એવી સોજી અને બટાટાનો નવો નાસ્તો જેવો બજારમાં મળે છે તેવો તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો બહેનો, મારા મિત્રો. તો આ નાસ્તો તમે ટામેટાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ રીતે તોડીને તમે જોઈ શકો છો કે આ રીતે મસ્ત એવો નવો નાસ્તો સોજી અને બટાટાનો બને છે. ખૂબ જ મજા આવે મિત્રો. તમારે આ રીતે નાસ્તો બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે. આરામથી તમે ખાઈ શકો.
નાનાથી મોટાને સૌને આવો નવો નાસ્તો ખાવાની ખૂબ જ તાલાવેલી હોય છે અને આરામથી એ લોકો ખાઈ શકે છે. સ્વાદિષ્ટ એવો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવે છે મિત્રો. તો આજની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તો કોમેન્ટ કરજો.